અરવલ્લી પોલીસે હેવાનિયતની હદ વટાવ્યાનો યુવાનોનો આક્ષેપ કરાયો છે। પોલીસે પકડાયેલા બે આરોપીને યુવાનોને ઢોર માર મારી રૂપિયા પડાવ્યા। પીડિત યુવાનોએ પોલીસ કર્મીઓ પર આ આક્ષેપ કરતા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં ફરિયાદ કરી। યુવાનોએ ફરિયાદમાં જણાવ્યું કે તેમના પર પોલીસ કર્મીઓ દ્વારા અત્યાચાર ગુજારવામાં આવ્યો છે, તેમજ એક યુવકની પત્ની સાથે પણ પોલીસે દુષ્વ્યવહાર કરી રૂપિયાની માંગણી કરી હતી। મને પોલીસવાળા લઈ ગયા, સાદી ગાડીમાં આવ્યા હતા અને સાદા ડ્રેસમાં હતા। પછી અમાગઢ જતા જતા એમને મને માથાના ભાગે દંડો માર્યો હતો। પછી ગોલાપુરા અને અમાગઢની વચ્ચે જતા ત્રણેય સાહેબે ગાડીમાં બિયરની બોટલો તોડી હતી અને પછી આજે મેટર છે ને કંપા બોરીઓના જંગલમાં લઈ જઈ ઘણો ઢોર માર માર્યો હતો। લોખંડના સળિયા પગ ઉપર તળિયા બધા તોડી નાખ્યા હતા અને બીજી ગાડી સાદી આવી, એમાં બીજા 3 જણા, બધા થઈને કુલ 5 જણા હતા। મારવામાં પાણી માગ્યું તો એ સાહેબોએ પેશાબ કરીને મને પીવડાવ્યો હતો।